તો કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આ વિડીયો લઈને આવ્યો છું અમેરિકામાં થઈ રહેલું એક અચાનક બદલાવ વિશે. હમણાં જ ડોનાલ્ડ ટ્રમ્પ સરજીનો 79નો બર્થડે અને અમેરિકન આર્મીના 250 વર્ષ પૂરા થયા. તો તે નિમિત્તે ટ્રમ્પ સરકારે મોટી પરેડનું આયોજન કર્યું હતું. પરંતુ બીજી બાજુ દરેક સ્ટેટમાં લાખો લોકો રસ્તા ઉપર વિરોધ પ્રદર્શનમાં આવી ગયા હતા. અને ટ્રમ્પના ઇલેક્શન વખતના સમર્થકો પણ સરકારથી નાખુશ હતા. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે આ નવું જે ટ્રમ્પે એનાઉન્સમેન્ટ કર્યું છે એ વિશે ચર્ચા કરીશું. તો પહેલાં ફ્રેન્ડ્સ, મારા વિડીયોને તમે લાઇક ના કરી હોય તો લાઇક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવા અપડેટ્સ આપના મોબાઈલ પર, આપના સ્માર્ટફોન પર તમને મળતા રહે. તો વાત કરીએ, ટ્રમ્પ સરકારના અધિકારીઓએ નવા નોટિફિકેશનનો અમલ કરતા અમુક જગ્યાએ આઈસ રેડ પાડવાનું બંધ કરી દીધું છે. તમને વિચાર થશે કે આઈસે અચાનક રેડ પાડવાનું કેમ બંધ કરી દીધું? તો ત્યાં હવે કોઈ ખેતી કરતા હોય તેવી જગ્યાએ રેડ નથી પાડતા. કોઈ હોટલ કે રેસ્ટોરન્ટમાં પણ રેડ પાડવાનું આઈસે બંધ કરી દીધું છે. લાગે છે કે ટ્રમ્પ સરકારનો આ માસ ડિપોર્ટેશન પ્રક્રિયા ચાલતી હતી, તેમાં અચાનક નવો યુટર્નનો પ્લાન શું છે? તેમના મગજમાં કંઈક નવું જ ચાલી રહ્યું હોય છે કે પછી એ પણ સવાલ છે કે જો ખેતરમાં મજૂરી કરતા લોકો જો ત્યાંથી નીકળી જાય તો ખેતી ઉત્પાદનમાં લેબર વર્કની કમી ઊભી થઈ શકે છે. ખેતરનો પાક ટાઈમસર ના થતાં બગડી શકે છે. તે જ રીતે સવાલ ઊભા થાય છે કે ત્યાંનો હોટલ અને રેસ્ટોરન્ટ બિઝનેસ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. કારણ કે એવું માને છે કે અનલીગલી ઘણા લોકો અત્યારે ત્યાં લેબર વર્કમાં જોડાયેલા છે અને જો તે ડિપોર્ટ થઈ જાય કે રેડ પાડીને મોટી સંખ્યામાં તેમનો અરેસ્ટ કરવાનો પ્લાન થાય તો ત્યાં રેસ્ટોરન્ટમાં સફાઈ માટે કોઈ પહોંચે નહીં અને સફાઈ અટકી જાય. તેમને લેબર મળે નહીં, એટલે લેબર સાથે સંકળાયેલી હોસ્પિટાલિટી બિઝનેસને મોટો ફટકો પડી શકે છે. તેથી એ પણ ડર સતાવી રહ્યો છે કે તેનાથી અમેરિકાની ઇકોનોમીમાં પણ મોટો ફટકો પડી રહ્યો છે. એટલે કે ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર ટ્રમ્પ સરકારે આઈસ તેમની ઇમિગ્રેશન એજન્સી તેમને એક આદેશ આપવામાં આવ્યો છે કે ખેતી કરતી જગ્યાએ, એગ્રીકલ્ચર, હોટલ્સ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટાલિટીની સેવા પૂરી પાડતી જગ્યા અને કોઈ પણ પ્રકારની ફૂડ ઇન્ડસ્ટ્રીની જગ્યાએ જ્યાં લેબર વર્ક કામ કરી રહ્યો છે ત્યાં કોઈ પણ પ્રકારની રેડ અથવા કોઈ વ્યક્તિને પકડવાનું નહીં. એટલે કે કોઈ પણ પ્રકારની રેડ નહીં પાડવાની અને કોઈને અરેસ્ટ નહીં કરવાના. આઈસની આ જગ્યાએ કોઈ પણ પ્રકારના ઓપરેશનને બંધ કરી દેવામાં આવ્યા છે અને ઓર્ડર કરવામાં આવ્યો છે કે કોઈને હાથ પણ લગાડવાનો નહીં. એટલે કે ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર ટ્રમ્પ સરકારે આઈસ તેમની ઇમિગ્રેશન એજન્સી તેમને એક આદેશ આપવામાં આવ્યો છે કે ખેતી કરતી જગ્યાએ, એટલે કે એગ્રીકલ્ચર, હોટલ્સ, રેસ્ટોરન્ટ કે કોઈ પણ હોસ્પિટાલિટીની સેવા પૂરી પાડતી જગ્યા અને કોઈ પણ પ્રકારની ફૂડ ઇન્ડસ્ટ્રીની જગ્યાએ કોઈ રેડ નહીં પાડવાની અથવા કોઈ વ્યક્તિને જે લેબર કામ કરી રહ્યા છે એમને અરેસ્ટ નહીં કરવાના, તેમને પકડવાનો પણ નહીં. અને આઈસની આ જગ્યાએ કોઈ પણ પ્રકારના ઓપરેશનને બંધ કરી દેવામાં આવ્યા છે અને ઓર્ડર કરવામાં આવ્યો છે કે કોઈને હાથ પણ લગાડવાનો નહીં. આ નવા આદેશથી ઘણા લોકોને અચંબો થઈ રહ્યો છે, કારણ કે આ એ જ સરકાર છે કે તેમનો ઇલેક્શનમાં મેઇન મુદ્દો એ જ હતો કે અનલીગલીને બક્ષવાની અને ડિપોર્ટ કરવામાં આવશે. તો પછી આટલો મોટો બદલાવ કેમ? આનાથી રિપબ્લિકન સમર્થકોમાં પણ નારાજગી જોવા મળી છે કે અનલીગલી ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાનો ઇલેક્શનનો મેઇન પોઈન્ટ હતો, તો તેનો યુટર્ન કેમ? તો અત્યારે વાત કરીએ તો ખેતી એટલે કે એગ્રીકલ્ચર, જે લોકો ખેતરમાં કામ કરી પાક ઉગાડવાનું કામ કરે છે. હોટલ કે મોટલ્સમાં રૂમની સફાઈથી લઈને બધા લેબર કામ કરે છે. રેસ્ટોરન્ટમાં ખાવાનું બનાવવાનું કે પછી રેસ્ટોરન્ટને સાફ સફાઈ કરી તેને સ્વચ્છ રાખવાનું કામ, તે પણ કામ કરે છે ઇમિગ્રન્ટ્સ લેબર વર્ક. અને તેમાં મોટાભાગના લોકો અનલીગલી છે, એટલે કે તેમની પાસે કોઈ લીગલી ડોક્યુમેન્ટ નથી અને તે લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે અને ત્યાં લેબરનું કામ કરે છે. એટલે આનો મતલબ એ કે આ વર્ગ જો તમે નીકાળી દેશો, એટલે કે ડિપોર્ટ કરી દો, આ ઇન્ડસ્ટ્રીને મોટી અસર થાય એમ છે. તે મોટાભાગની બંધ પણ થાય એમ છે. તો સામે આવ્યું અને એ પણ ડર લાગે છે કે અમેરિકાની ઇકોનોમીને ખૂબ મોટો ફટકો પડશે. આ જ કારણથી ટ્રમ્પ સરકારે આ જગ્યા ઉપર કમ્પ્લીટલી રેડ પાડવાનું બંધ કરાવી દીધું છે. તો આનાથી ઘણા ખુશ છે તો ઘણા લોકો નારાજ છે. તો અમુક લોકોનું માનવું છે કે મહેનત કરે છે તે લોકોને હેરાન ના કરવા જોઈએ. અને હા, સરકારનું કંઈક એવું અંશે એવું માનવું છે કે જે લોકો ચૂપચાપ તેમનું લેબર કામ કર્યા કરે છે તે લોકો કોઈ દેશની વિરુદ્ધમાં કોઈ કામ નથી કરતા, અમેરિકામાં કોઈ ક્રાઇમ નથી કરતા, તે અમેરિકાની
અગેન્સ્ટમાં એટલે કે તેના વિરોધમાં કોઈ પણ પ્રકારનું ગેરકાનૂની કાર્ય નથી કરતા, તો તેમને પરેશાન ના કરવા જોઈએ. પરંતુ જે ઇમિગ્રેશન અનલીગલી રોકાઈને અમેરિકાના વિરુદ્ધમાં કાર્ય કરે છે અથવા અમેરિકાના કાનૂનનો ભંગ કરે છે, જે લોકો ક્રિમિનલ છે, તેવા લોકોને જ ટાર્ગેટ કરવા અને તેવા લોકોને જ આઈસની રેડ પાડી ડિપોર્ટ કરવા. એટલે કે ટ્રમ્પ સરકારના આઈસ ઇમિગ્રેશન ઓફિસરે પણ એક પ્રસિદ્ધ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે અમને નવો આદેશ આપવામાં ના આવે ત્યાં સુધી હવે અમે લોકોને જે ક્રિમિનલ છે કે જે અમેરિકાની વિરુદ્ધમાં ખોટું કરી રહ્યા છે તે લોકોને જ પકડવાનું કામ કરીશું. બાકીના જે લેબર વર્ક શાંતિપ્રિય કામ કરે છે તેમને કોઈ જ હેરાન કરવામાં નહીં આવે. હાલ પૂરતું જે લેબરનું કામ કરે છે, દેશમાં કોઈ પણ ખતરારૂપ નથી, તે લોકોને પકડવામાં નહીં આવે. પણ ટ્રમ્પ સરકારની આ બેવડી નીતિ ઘણા લોકોને કંઈ સમજમાં નથી પડતી કે કોઈના ગળે નથી ઉતરતી કે ટ્રમ્પ સરકાર રોજ નવું એનાઉન્સમેન્ટ કરે છે. ખબર નહીં ક્યારે શું નવા નિયમ ચેન્જીસ આવે, ક્યારે શું નવું લઈને આવે. હવે એક વાત કરીએ કે એક વાત એ પણ છે કે ટ્રમ્પ સરકારે ઇલેક્શન કેમ્પેઇનમાં આની ઉપર ખૂબ ભાર આપ્યો હતો. એક રીતે તો સાચું જ છે કે કોઈ પણ દેશમાં રહીને તમે દેશ વિશે ખોટું કરો, તે જ દેશમાં કમાઈને તે જ દેશમાં ક્રાઇમ કરો તો કોઈ પણ ના ચલાવી લે. અને હા ફ્રેન્ડ્સ, આનાથી હવે જે લેબર ડરીને કામ કરતા હતા અથવા રેડની બીકથી કામ પર જતા ન હતા તે ઝડપથી કામે લાગી જશે. તો એગ્રીકલ્ચર બિઝનેસની ગાડી પાટેથી ઉતરી ગઈ હતી, તે બધું જ કામ રાબેતા મુજબ થઈ જશે. ખેડૂતને ખેતરમાં કામ કરવા માટે માણસો મળી રહેશે, માણસોની કોઈ કમી નહીં રહે. પછી હોટલ રેસ્ટોરન્ટના માલિકોને લેબર ના આવવાથી જાતે કામ કરવું પડ્યું હતું, જાતે કામ કરવાનો વારો આવ્યો હતો. તે ઘણા લોકો આ બિઝનેસ બંધ કરવાનું વિચારતા હતા, તે લોકો થોડા ડરેલા હતા. હવે તે લોકો કોઈ ટેન્શન વગર બિઝનેસ કરી શકશે, એમને લેબર મળી શકશે. આનાથી અનડોક્યુમેન્ટ ઇમિગ્રેશન લેબરને થોડી રાહત તો જરૂર થશે. પણ હા ફ્રેન્ડ્સ, આ એક ટેમ્પરરી છે. કહેવાય ને કે આઈસ ઇમિગ્રેશન સિસ્ટમને આ હોલ્ડ પર રાખેલ છે, તેને કોઈ પરમેનન્ટ કેન્સલ નથી કરવામાં આવ્યો આ નિયમ. એટલે આજે તો તમને પકડવામાં નહીં આવે. એટલે અત્યારે તો તમારા માટે અમુક ચોક્કસ સમય પૂરતું એક રાહતનો શ્વાસ છે, પણ પછીના દિવસોમાં નવા આદેશ આપી કંઈ પણ થઈ શકે છે. અત્યારે કોઈ પણ લેબર ક્રાઇમ નથી કરતો તેમને ડિપોર્ટ નહીં કરવામાં આવે. આ એક ટેમ્પરરી ઓર્ડર છે. આગળ શું નવા નિયમ ચેન્જીસ આવે તે કંઈ કહી ના શકાય. તો ફ્રેન્ડ્સ, અત્યારે જે લેબર વર્ક છે, જે રિયલમાં અમેરિકા પૈસા કમાવા માટે ગયું છે કે મહેનત કરીને કામ કરીને પૈસા કમાવા છે, તેમના માટે અત્યારે પૂરતું એક રાહતના સમાચાર છે. અને જે ક્રાઇમ નથી કરતું એના માટે તો કોઈ ખોટું થવાનું જ નથી. અમેરિકાને એ જ ડર છે કે જે લોકો આ દેશમાં આવીને ક્રાઇમ કરે છે એ લોકોને ત્યાં એ રહેવા દેવા નથી માગતા, જેથી કરીને ત્યાંનો ક્રાઇમ રેટ નીચો આવે અને અમેરિકાની ઇકોનોમી પણ લોકો કામ કરે તો ઇન્ડસ્ટ્રી પણ આગળ વધે. તો ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ બાય.